તો અન્ય એક સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં ઈવીએમ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગર બેઠક માટે ઈવીએમ વિતરણ કરાવી દેવામાં આવ્યા છે। તો ગાંધીનગરમાં કુલ 1938 મતદાન મથકો છે, જ્યાં આ ઈવીએમ વિતરણ કરવામાં આવ્યા છે। મતદાન મથક ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી રહી છે। આદર્શ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેને લઈને હવે જે આવતીકાલે જે મતદાન થવાનું છે ત્યારે ગાંધીનગર બેઠક માટે ઈવીએમ વિતરણ કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગરમાં કુલ 1938 મતદાન મથકો છે, જ્યાં મતદાન મથક પર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। તો આદર્શ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે। યુવા મતદાન મથકો પણ તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ સખી મતદાન મથકોની પણ એક વ્યવસ્થા અલગથી ઊભી કરવામાં આવી છે। તો આવતીકાલે જે મતદાન યોજાવાનું છે લોકસભા 2024ની ચૂંટણીને લઈને તેને લઈને હવે તંત્ર સજ્જ થયું છે। ગાંધીનગર બેઠક માટે આવતીકાલના મતદાનને લઈને ઈવીએમ વિતરણ કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગરમાં કુલ 1938 જે મતદાન મથકો છે તે તમામ મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે। ત્યારે આ બાબતે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, જે રીતે આ મતદાન મથકોની ફાળવણી કરવામાં આવી છે, શું છે બાકીની વિગતો? જી બિલકુલ, ગાંધીનગર લોકસભા બેઠક મહત્વની બેઠક છે, જેની અંદર 21,82,000 થી વધુ મતદાન મથકોની ઉપર આવતીકાલે તો આવતીકાલે જે લોકસભા 2024ની ચૂંટણી યોજાવાની છે, મતદાન થવાનું છે, ત્યારે ગાંધીનગર બેઠક માટે ઈવીએમ વિતરણ કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગરમાં કુલ 1938 મતદાન મથકો છે તેના માટે હવે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। ત્યારે આવતીકાલનું જે મતદાન છે તે હવે જોવાનું રહ્યું કે આવતીકાલે જે મતદાન થવાનું છે ત્યારે ગાંધીનગર બેઠકને લઈને હવે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ દેવામાં આવ્યો છે। ઈવીએમ અને વીવીપેટ મશીનની પણ ફાળવણી કરી દેવામાં આવી છે। તો ખાસ કરીને ગાંધીનગર બેઠક માટે 1938 જે મતદાન મથકો છે તે તમામ મતદાન મથકો પર ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવી છે। તો ઉજ્જવલ વ્યાસ ફરીથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, જે રીતે ગાંધીનગરમાં જે ફાળવણી કરવામાં આવી છે ઈવીએમ વિતરણની, શું છે વધુ વિગતો? જે બિલકુલ, આવતીકાલે જે મતદાન થવાનું છે તેમાં ગાંધીનગર લોકસભા બેઠક માટેના જે મતદાન મથકો છે તેની અંદર 1938 જેટલા મતદાન મથકો ઉપર 2419 કંટ્રોલ યુનિટ અને 2611 બીયુ એટલે બેલેટ યુનિટ ના મશીનોની ફાળવણી કરી દેવામાં આવી છે। અને જે અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે તેમને આ મતદાનના મશીનો ડિસ્પેચ કરી દેવામાં આવે છે। ગાંધીનગર લોકસભાની જે બેઠક છે તેમાં લગભગ અંદાજિત 21 લાખથી વધુ મતદાન મથકોની અંદર મતદાન થવાનું છે। આવતીકાલે જે મતદાન થવાનું છે તેમાં કલોલ, સાણંદ, ગાજલોડિયા, વિજલપુર, નારણપુરા, સાબરમતી આ જે મત વિસ્તારો છે તેની અંદર મતદાન મથકની અંદર બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની પહોંચાડવાની કામગીરી હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે। જી ઉજ્જવલ, તમામ વિગતો માટે આભાર। તો ગાંધીનગર બેઠક માટે ઈવીએમ વિતરણ કરી દેવામાં આવ્યા છે। ગાંધીનગર બેઠકમાં કુલ 1938 મતદાન મથકો જે તૈયાર કરાયા છે તેને લઈને મતદાન મથક પર ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરી દેવામાં આવી છે। તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। તો આવતીકાલે લોકસભા 2024ની ચૂંટણીનું જે મતદાન થવાનું છે તેને લઈને ગાંધીનગર બેઠક માટે ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરી દેવામાં આવી છે।